नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। महाराजा सयाजीराव यूनिवर्सिटी में डोनर्स के फॉर्म भरने की प्रक्रिया जारी है। ऐसे में संकलन समिति की ओर से आज 3 कैटेगरी के लिए 4 दावेदारों का नामांकन दर्ज करवाया गया है। इस वक्त जो जानकारी मिल रही है उसके मुताबिक प्रिंसिपल के तौर पर परेश शाह ने, सेकेंडरी टीचर के तौर पर अरविंद गांधी ने और डोनर्स कैटेगरी के लिए प्रतीक जोशी और ब्रजेश पटेल ने अपना नामांकन दर्ज करवाया है। આજે ડોનર્સનો છેલ્લો દિવસ હતો એટલે આજે અમે ડોનર્સનું ફોર્મ ભર્યું છે અને અમે અને અમારા સાથે બીજા પ્રતીકભાઈ જોશી અમે બંનેની પેનલમાં અમે લોકોએ ફોર્મ ભરેલું છે। અમે એ ઈચ્છીએ છીએ કે અમારા ડોનર્સ અમને ખૂબ આવે અને અહીંયા મત કરે અને સારી રીતના અમને બહુમાનીય જીત અપાવે। અમારે ફેકલ્ટી નથી લાગતી, અમારે સીધા ડોનર્સ કેટેગરી લાગે છે એટલે અમે ડોનર્સ માટે જે પણ અમારા જૂના નવા ડોનર્સ જેને આવું છે, જે નવું ડોનેશન આપી શકે છે, જે બીજી જગ્યાએ ડોનેશન કરવા ગયા છે એ બદલે એમએસ યુનિવર્સિટીમાં ડોનેશન કરે અને ડોનેશન આપવા માટેની એક પારદર્શિકા જે હોવી જોઈએ એ અમે સૌથી પહેલાં જાણવશું। મને સંકલનમાંથી એવું કીધું છે કે ફોર્મ ભરો એટલે આજે અમે હું ને બ્રજેશભાઈ સાથે ફોર્મ ભરવા આવ્યા છે અને અમને એવી આશા છે કે અમે સારા મતોથી જીતીશું। ડોનર્સ માટે તો જેવું રજેશભાઈએ કીધું એવું કે ભાઈ વધારે ને વધારે યુનિવર્સિટીમાં ડોનેશન આવે ને જે સારું કામ થઈ શકે યુનિવર્સિટીને લાગતું અને જેટલું પણ વહીવટ છે થોડો પારદર્શક થાય એવો પ્રયત્ન કરીશું અમે। સંકલન સમિતિ તરફથી આજે 4 ફોર્મ ભરાયા છે 3 કેટેગરીમાં। એક છે સ્કૂલ પ્રિન્સિપલ, એની અંદર પરેશભાઈ શાહ, સેકન્ડરી ટીચરની અંદર અરવિંદભાઈ ગાંધી અને ડોનર્સમાં 2 કેન્ડિડેટ ફાઇલ કર્યા છે, ब्रजेश अजीतभाई पटेल और प्रतीक जोशी। सूरत के कतारगांव में नेशनल पावर लिफ्टिंग चैंपियनशिप का आयोजन हुआ था, जिसमें भारत के विभिन्न राज्यों के खिलाड़ियों ने हिस्सा लिया था। वडोदरा शहर के तरसाली इलाके में रहने वाले वेदांत आहिर राव ने भी सब जूनियर 83 केजी कैटेगरी में हिस्सा लिया था और तीसरी पोजीशन हासिल कर वेदांत आहिर राव ने ब्रॉन्ज मेडल जीता और उसी के साथ शहर का गौरव बढ़ाया। वैसे आपको बता दें कि इससे पहले वेदांत डिस्ट्रिक्ट लेवल पर गोल्ड और नेशनल लेवल पर सिल्वर मेडल हासिल कर चुके हैं। ऐसे में आइए सुनते हैं क्या कहना है उनके कोच का और उनका इस चैम्पियनशिप के बारे में। आ नेशनल थी एनपीसी करीने नेशनल पावर लिफ्टिंग चैम्पियनशिप सूरत में थी थी कतारगाम में। एमा आखा इंडिया थी बधा स्टेट्सना आया था छोकराओ। एमांथी मारू 3rd पोजीशन बेसेली। मैं 205 केजी वेट उचकेलुं एमां। मैं 2 मंथ्सथी हमणां चालू कर्युं पावर लिफ्टिंग અને એટલે હજુ 2 મંથ્સ જ થયા છે મારે। પહેલી મેં રમેલી ઓક્ટોબરમાં, 2 ઓક્ટોબરના આપણા ડિસ્ટ્રિક્ટમાં રમેલી, એમાં મને ગોલ્ડ આવેલો। પછી મેં 9 ઓક્ટોબરના મેં સ્ટેટ રમેલી, એમાં મને સિલ્વર આવેલું ઓલ ઓવર ગુજરાતમાં અને આમાં નેશનલ રમી આ વખતે અને મને એમાં બ્રોન્ઝ આવ્યું છે ડેડલિફ્ટમાં। આમ ગણવા જઈએ તો બધા સ્ટેટ્સથી હતા પણ મારા કેટેગરીમાં કમસે કમ 100+ હતા, વધારે 100થી બહુ વધારે હતા। મારી હતી સબ જુનિયર 83 અબવ કેજી। હું એમને એવું મેસેજ આપવા ઈચ્છું છું કે તમે ફિટનેસમાં આવો, ફિટનેસથી તમારી લાઈફ પણ બનશે સારી ને આમ સુરતવાળાનું મોટો પણ હતું સે નો ટુ ડ્રગ્સ એન્ડ યસ ટુ સ્પોર્ટ્સ। એ જ મારો મોટો રહેશે કે સ્પોર્ટ્સ તમે આગળ વધારો, ઇન્ડિયા પણ આગળ વધશે। ये આ પાછલા 3 ઓક્ટોબર 2021 થી આ ફિલ્ડમાં જોડાયો છે પાવર લિફ્ટિંગ ફિલ્ડમાં, જેને ફર્સ્ટ ટાઈમ જે ઉતર્યો હતો પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં એમાં એને ફર્સ્ટ એટેમ્પની અંદર ગોલ્ડ લઈ આવ્યો હતો। એના પછી એનું કોમ્પિટિશન થઈ હતી વારસે આપણે વાઘોડિયા તરફ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં, જે ત્યાં સ્ટેટ લેવલની અંદર કોમ્પિટિશનની અંદર 3rd પોઝિશનમાં આવ્યો હતો અને હાલમાં હમણાં 16 જાન્યુઆરીથી 16 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરે સુરત કતારગામની અંદર નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપની કોમ્પિટિશન થઈ હતી। એની અંદર એનો ડેડલિફ્ટની અંદર 3rd પોઝિશનમાં બેઠો હતો, જે બ્રોન્ઝ મેડલ લઈ આવ્યો હતો અને એ હાલ હમણાં 2 મહિનાથી એક્ટિવ છે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનની અંદર અને મારો સન છે, હાલ એમની ઉંમર 16 વર્ષની છે। યુવાનો જો આજકાલ એવું ચાલી રહ્યું છે કે છોકરાઓ
ગલત સંગત અને ખોટી રીતે નશા અને ડ્રગ્સની અંદર જે ચડી રહ્યા છે આજકાલના છોકરાઓ, એમનો મારો એક જ મેસેજ છે કે સારી હેલ્થ અને સારું તમારું બોડી સ્ટ્રક્ચર સારું ચેન્જ કરો અને પેરેન્ટ્સનું બી નામ રોશન કરો, જેથી કે તમારા પેરેન્ટ્સને બી થોડો એની અંદર તમને માન સન્માન મળે અને એમને બી પ્રાઉડ ફીલ થાય, જે મારો છોકરો હમણાં આ એજની અંદર કરી રહ્યો છે, તો મને બી એ પ્રાઉડ ફીલ થાય છે. એવું જ હું બધાના મેસેજ એ રીતે આપવા માગું છું કે જેટલા બી યંગસ્ટર છોકરાઓ છે એ હેલ્થની અંદર જોડાઓ અને સારી તંદુરસ્તી બનાવો પોતાની અને આગળ વધો, એના મારે શુભેચ્છા છે. 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और 21 दिसंबर को परिणामों का दिन था. ऐसे में सुबह से ही हर जगह पर मतों की गिनती की प्रक्रिया शुरू करवा दी गई थी, जिसके चलते सादली में भी मतों की गिनती की प्रक्रिया की गई और फिर कई विजेता घोषित किए गए. वैसे सादली में सरपंच पद के लिए रिजवानाबेन नकुम विजेता घोषित होने वाले थे, लेकिन उनकी जगह पर किसी और को विजेता घोषित कर दिया गया. ऐसे में रिजवानाबेन नकुम की ओर से ये आरोप लगाए जा रहे हैं कि ये गलत तरीके से हुआ है और उसी के चलते उनकी ओर से रीकाउंटिंग की मांग भी की जा रही है. हालांकि इस मामले में उनकी ओर से मामलतदार और एसडीएम के सामने उनकी मांग रखी गई और रीकाउंटिंग करवाया जाए इस बात पर जोर दिया गया, लेकिन फिर भी उनकी बात से साफ इनकार कर दिया गया. ऐसे में अब रिजवानाबेन नकुम हाईकोर्ट की ओर जाने के बारे में सोच रहे हैं. રોજ સાદલી ગ્રામ પંચાયતનું અહીંયા સરપંચનું તેમજ વોર્ડનું ચૂંટણીનું ઇલેક્શનનું મતગણતરી હતી, જે દરમિયાન અમને એમની મતગણતરીમાં ઘણા બધા એવા ચેડા દેખાયા છે કે અધિકારી કોઈ એમના માથે લેવા તૈયાર નથી. અધિકારીઓ ઘડીકમાં કહે છે 154 મતે વિજેતા છે, ઘડીકમાં કહે તો 66 મતે વિજેતા છે, એ પોતે ડિસિઝન નહીં લઈ શકતા. રિઝલ્ટ શીટ હજુ આપેલી નથી, રિઝલ્ટ ઇસ્યુ નથી કર્યું ને છતાં બી વિજેતા અમુકને બનાવી દીધા છે એમના મનગમતા માણસોને. અને અમે રિકાઉન્ટિંગ માગ્યું છે, 4 કલાકથી અમે કન્ટિન્યુ બેઠેલા છે. રિકાઉન્ટિંગનું કોઈ જાતનું એ લોકો માનવા તૈયાર નથી. અમને બસ વાતોમાં જ બહેલાવે છે. અમને એવું કહે છે કે આનો ઓફિશિયલ અમે કરીએ છીએ, રિકાઉન્ટિંગ આપેલું નથી. તેના સંદર્ભમાં મામલતદાર શ્રી, એસડીએમ સાહેબ તથા બીજા બધા અધિકારી હાજરમાં હતા, તો પણ અમે રજૂઆત કરીને થાકી ગયા છે. 4 કલાક થયા છે, એક તરફી વલણ ચાલી રહ્યું છે અને અમને કોઈ સાથ સહકાર મળ્યો નથી. અધિકારી શ્રી અમને એવું કહે છે કે અમારો સ્ટાફ નથી, આ નથી, તે નથી, તો એમનું ઇસ્યુ છે, એ પ્રોબ્લેમ અમારો નથી. સામે પક્ષવાળા વિજેતા જાહેર કરી ગયા, એમની મરજીથી કરીને ગયા છે, ઓફિશિયલી આંકડા નથી. એ લોકો 160 કહે છે, જ્યારે ઓફિશિયલી 50 છે. આપ સૌ મીડિયાકર્મી ચેક કરી શકો છો, બરાબર છે. અને અમને રિકાઉન્ટિંગની અમે 4 કલાકથી માંગણી કરેલ છે, હજુ સુધી કોઈ અધિકારી અમને કોઈ આશા કે કોઈ સમર્થન આપેલું નથી. અમે 4 કલાકથી બેઠેલા છે. પછી આગળ જે ત્યાં જવાબદારી એમની રહેશે, અમારી કોઈ જવાબદારી રહે નહીં, બરાબર છે. આજ રોજ સાદલી ગ્રામ પંચાયતની ઇલેક્શનનું આજે રિઝલ્ટ હતું. એ રિઝલ્ટમાં અમને થોડી ગડબડી લાગતા અમે રિકાઉન્ટિંગની માંગણી કરી હતી અને અતિકભાઈ તેના ઉમેદવાર છે, એટલે અમે રેન્ડમલી એમ નક્કી કર્યું કે ભાઈ અમારે 2-3 બૂથો અમારે ચેક કરવા છે અને જે રિજેક્ટ મતો છે તે રિજેક્ટ મતો અમારે ચેક કરવા છે. તો 240 મતોમાંથી રિજેક્ટ મતોમાંથી 217 મતોમાંથી 10 મત રિજેક્ટમાંથી નીકળ્યા અને રેન્ડમલી અમે 2 બૂથ ચૂઝ કર્યા. બે બૂથોમાંથી અમને 5 એવા મતો નીકળ્યા જે રિજેક્ટ હતા અને સામેવાળા જે ઉમેદવાર છે તેના કાઉન્ટિંગમાં નાખેલા હતા. તે અહીંયા અધિકારીઓ કોઈ પોલિટિકલી પ્રેશરથી યા પૈસાથી વેચાયા છે અને એમને ન્યાયપૂર્ણ અહીંયા અમને રિઝલ્ટ આપ્યું નથી. તેનો અમારો વિરોધ છે અને અમે અને અમારા સાથીઓ આ વાતને લઈને અમે હાઈકોર્ટમાં એની પિટિશન નાખીશું અને હાઈકોર્ટમાં એમના પર કેસ કરીશું કે અધિકારીઓએ ન્યુટ્રલ તરીકે આ કામ કર્યું નથી. સંવિધાનિક જે અમારો હક છે એ હક અમારા દબાવવામાં આવ્યા અને અધિકારીઓ અમારા પર બળજબરીપૂર્વક કે તમારે આટલા જ તમારે બૂથો ચેક કરવા પડશે, એટલે અમારા પરથી જબરદસ્તી આ રિઝલ્ટ થોપી દીધું છે. આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી. એના લીધે અમારા બધા સાદલીના ગ્રામજનો અને સિનોર તાલુકાના ગ્રામજનો આ વાતને લઈને અમે 100% હાઈકોર્ટમાં પિટિશન નાખીશું. આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી. આશા છે કે 100% અમે જીતેલા છે અને આમની મિલીભગતના લીધે યા તો કોઈ પોલિટિકલી પ્રેશર યા કોઈ નેતાના પ્રેશરથી આ લોકો અમારા બધા બૂથો ચેક નથી કરતા. એટલે આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી અને આ રિઝલ્ટને અમે પડકારીશું હાઈકોર્ટમાં. માનવું છે કે અમારા સાથે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે, કેમ કે સંવિધાને અમને હક આપેલો છે કે જે આ રિઝલ્ટ તમે નાખ્યું છે એ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી. તો રિઝલ્ટના વિરોધમાં 100% અમે અને આજે અમે જે એમને રિઝલ્ટ આપ્યું છે એ એક્સેપ્ટ નથી કર્યું અને એને અમે ચેલેન્જ 100% હાઈકોર્ટમાં પિટિશનમાં અમે નાખીશું.
शिनोर में 26 ग्राम पंचायतों के लिए चुनाव आयोजित हुए थे और कल चुनाव के परिणामों का दिन था। ऐसे में सुबह से ही मतों की गिनती की प्रक्रिया जारी थी और फिर देर शाम तक परिणाम घोषित हुए, जिसके चलते कई उम्मीदवार विजेता घोषित हुए और उनके समर्थकों में काफ़ी खुशी का माहौल देखने मिला। हालांकि जिन उम्मीदवारों को विजेता का पद हासिल नहीं हुआ, उनके समर्थकों में गम का माहौल भी देखने मिला। लेकिन जो भी उम्मीदवार विजेता घोषित हुए, उनके समर्थकों की ओर से इस बात की खुशी मनाई गई और साथ ही सभी उम्मीदवारों की ओर से आम जनता का धन्यवाद भी अदा किया गया। राजूला के जोलापुर गांव निकट कोटेश्वर महादेव मंदिर मौजूद है, जहां पर सुबह जल्दी चोरों ने आकर चोरी की घटना को अंजाम दिया। दरअसल चोर वहां पर आ पहुंचे और चोरों की ओर से सोने चांदी के कई गहने चोरी कर लिए गए। हालांकि इस घटना की जानकारी मिलते ही पुलिस तुरंत ही घटनास्थल पर पहुंची और डूंगर पुलिस की ओर से इस मामले में तहकीकात शुरू करवा दी गई। हालांकि वहां के पुजारी का ये कहना है कि तकरीबन 4-4.5 लाख रुपयों के गहने चोरों ने चोरी कर लिए हैं। ऐसे में इस मामले में पुलिस ने शिकायत दर्ज कर दी है और आगे की तहकीकात जारी है। मारू नाम विलास पार्थी मकुबार्थी गोस्वामी, गाम झोलापुर। घटनाમાં તો એવું છે કે છે ને આ સ્વયંભૂ પ્રાચીન કોટેશ્વર મહાદેવ મંદિર આજે ઝોલાપુરમાં બિરાજમાન છે, ત્યાંથી તેમના આજે આભૂષણોની ચોરી થઈ છે, જેમાં કે દાદાનું મોરું અને ગળતી અને ચાંદીના સતર, તેમ કરીને અંદાજે 4-4.25 કિલો ચાંદી, 4.5 લાખ રૂપિયાની ચાંદીની ચોરી થઈ હતી। અમે અહીંયા ધારાસભ્ય અમરીશભાઈ ડેર આવ્યા હતા, ડુંગર પોલીસ વિભાગમાંથી ડુંગરથી પોલીસ ખાતું પણ આવ્યું હતું, તેને અમે આ બધી ઘટનાની જાણ કરી અને વહેલી તકે આ આભૂષણો પાછા મળે એવી નમ્ર વિનંતી। આમાં ઘટતું કાંઈ પોલીસ તંત્ર કાંઈ કરે, આવા ધાર્મિક સ્થાનોમાં અવારનવાર ઘણા વિસ્તારોમાં, જેમ કે પીપાવાવ ધામ છે, ઘણા વિસ્તારોમાં ચોરી થયેલી છે, ડુંડાસ છે, પીપાવાવ ધામ છે, આજે અહીંયા ઘટના બની, તો આમાં હવે કાંઈક પોલીસ તંત્ર જાગતું રહે એવી અમારી નમ્ર અપીલ। जाफराबाद नगरपालिका की ओर से विकास के विभिन्न कार्य करवाए जा रहे हैं। उसी के तहत जाफराबाद में मौजूद हर भोले आश्रम के लिए 4.5 लाख की ग्रांट मुहैया करवाई गई है और विकास के कार्यों का खातमुहूर्त भी आज करवाया गया। जाफराबाद लाइट हाउस सड़क पर मौजूद हर भोले आश्रम श्मशान जो ताउते तूफान में बर्बाद हो चुका था, वहां पर मरम्मत का कार्य किया जाना था, जिसके तहत 4.5 लाख की ग्रांट मुहैया करवाई गई और नगर पालिका की ओर से आज हर भोले आश्रम में विकास के कार्यों का खातमुहूर्त करवाया गया। इस मौके पर जाफराबाद नगर पालिका के प्रमुख प्रतिनिधि, चीफ ऑफिसर समेत कई पदाधिकारी उपस्थित रहे। विश्राम धाम और भोले आश्रम में नगर पालिका जाफराबाद द्वारा 4.5 लाख રૂપિયાના બ્લોક અને લાઇટ ને વગેરે કામો માટે જે ફાળવણી કરી હતી, એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી શરમણભાઈ અને તેમના બધા સમિતિના કાર્યકરો સાથે થયું। અહીંયા ખાસ સેક્રેટરી શ્રી ચારુબેન પણ હાજર રહ્યા હતા, દરેક જ્ઞાતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા, વેપારી એસોસિએશન અને સમસ્ત આગેવાનોએ અહીંયા હાજરી આપી અને આ ખાતમુહૂર્ત કર્યું અને સરસ રીતે આ આયોજન થયું અને આ ખાતમુહૂર્તની અંદર બધા ખૂબ સારી રીતે હાજર રહ્યા, તે બદલ સૌનો આભાર માનું છું। પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और 21 दिसंबर को चुनाव के परिणामों का दिन था। ऐसे में भरूच के टंकारिया गांव में जाकिर हुसैन 560 मत से विजेता घोषित हुए। दरअसल सरपंच के पद के लिए टंकारिया गांव में जाकिर हुसैन को विजेता घोषित किया गया। ऐसे में उनके समर्थकों में काफ़ी खुशी देखने मिली और साथ ही जाकिर हुसैन की ओर से सभी का धन्यवाद भी अदा किया गया। इसके साथ ही उनकी ओर से गांव में विकास के कई बड़े वादे भी किए गए।
अस्सलामुअलैकुम। સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે મેં ઉમેદવારી નોંધાવેલી, જેમાં તમામ ગ્રામજનોએ મને ગામના નવયુવાન, તમામ વડીલો, તમામ મિત્ર મંડળ, તમામ ભાઈ બહેનો, તમામ આદિવાસી સમાજના મારા મિત્રો, તમામ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને મને જંગી બહુમતીથી જીતાડેલો છે, જે બદલ હું તમામ ગ્રામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આમાં તમામ ગ્રામવાસીઓ, આ મારી એકલાની કોઈ જીત નથી, આ તમામ ગ્રામવાસીઓની જીત છે અને હું એનો ક્રેડિટ તમામ ગામને આપું છું। અને અલ્હમ્દુલિલ્લાહ જે મકસદથી મેં આ ઉમેદવારી નોંધાવેલી હતી એમાં અલ્લાહના ફજલો કરમથી અલ્લાહ પાક એમાં મને કામયાબ કરશે। ગામને એક કરવાનું જે મારું સ્વપ્ન છે, જે મારું ડ્રીમ છે, એમાં અલ્લાહ પાક સફળતા આપે અને ગામના તમામ ભાઈ બહેનો, મિત્રો, મારા મિત્ર મંડળ, દોસ્તો બધા એક થઈને ગામના વિકાસમાં સહભાગી બને એવી ઉમ્મીદ સાથે મેં આ ઉમેદવારી નોંધાવી અને અલ્લાહ પાકે મને એમાં કામયાબી આપી છે। આગળ પણ જે 15 મહિના માટે મને આ ચૂંટાયેલો છું એમાં ગામ લોકોનો સાથ સહકાર મળતો રહેશે એવી ઉમ્મીદ રાખું છું। અને સાથે સાથે મારા હરીફ ઉમેદવાર એમાં ખોડા, એમણે પણ ખૂબ ખેલદિલી પૂર્વક આ સમગ્ર ઇલેક્શનમાં બહુ મિત્રનો ભાવે મતલબ કે ચૂંટણીમાં ભાગ ભજવેલો છે અને બહુ ખેલદિલીથી અને વિના વિઘ્ને શાંતિથી આ સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયું। આગળ પણ અમે બધા સાથે મળીને, જો મકસદ એક છે, નેક છે, તો બધા ભેગા મળીને કામ કરીશું। બંને ઉમેદવારો, ગામના વડીલો, ગામના આગેવાનો, ગામના નવયુવાન મિત્રો અને તમામ જે ગામના વેલ વિશર્સ છે, વિદેશમાં વસતા લોકો, એ તમામના સાથ સહકારથી ગામને પ્રગતિના પંથે લઈ જાય આદર્શ ગામ બનાવવાનું જે મારું સ્વપ્ન છે એને સાકાર કરવા માટે તમામ ગામ લોકો સહભાગી બનશે એવી अपेक्षा रखूँ छूँ। फरी एक बार तमाम ग्रामजनों खूब खूब हृदयपूर्वक आभार मानूँ छूँ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।